ભાભરના મીઠા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર કલ્પનાબેન સુરેશભાઈ માળી દ્વારા દાખલ કરાયેલ ઉમેદવારી પત્ર ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર ઉમેદવારને 3 સંતાનો હોવાને કારણે લાગુ પડતા નિયમો હેઠળ તેમનું ઉમેદવારી પત્ર અમાન્ય ઠરાવવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ 3 થી વધુ સંતાનો ધરાવતા ઉમેદવારને ચૂંટણી લડવાની પાત્રતા રહેતી નથી। આ જોગવાઈના આધારે ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ બાદ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં આ બેઠક પર રાજકીય પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। પરિણામે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોવાનું જાહેર થયું છે। આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। હવે આ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાતા પક્ષના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। અહેવાલ સોમાભાઈ જેરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। હું જિગ્નેશ જાની, મામલતદાર ભાભર। ભાભર તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 તથા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 લગત ચૂંટણીના ઉમેદવારી પત્રો તારીખ 6 એપ્રિલથી અમારી કચેરી ખાતે સ્વીકારવાનું શરૂ થયેલું। 6 થી 11ના સમયગાળામાં તાલુકા પંચાયતની કુલ 18 સીટો માટે 60 ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીની કચેરીએ મળે, જેમાંથી આજરોજ ચકાસણીની કામગીરી પૂર્ણ થતાં કુલ 17 ઉમેદવારી પત્રો અમાન્ય અને 43 ઉમેદવારી પત્રો માન્ય કરવામાં આવેલ છે। જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકો માટે રજૂ થયેલા 10 ઉમેદવારી પૈકી 7 ઉમેદવારી પત્રો અમાન્ય અને 3 ઉમેદવારી પત્રો અમાન્ય અને 7 ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવેલ છે। નગરપાલિકાના 6 વોર્ડ માટે કુલ 54 ઉમેદવારી પત્રો રજૂ થયેલ, જે પૈકી 2 ઉમેદવારી પત્રો અમાન્ય અને 52 ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવેલ છે। મીઠા તાલુકા પંચાયતની સીટ માટે કુલ 2 ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા, જેમાંથી કલ્પનાબેન સુરેશભાઈ માળી એ 3 બાળકો જે તે સમયે ધરાવતા હોય તેમનું ઉમેદવારી પત્ર અન્ય ઉમેદવાર દ્વારા વાંધો લેતા ચકાસણીની પ્રક્રિયાના અંતે અમાન્ય જાહેર કરવામાં આવેલ છે। તારીખ 15ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની 3 વાગ્યાના સુધીનો સમયગાળો છે। ત્યારબાદ મતદાન તારીખ 26/4/2026ના રોજ યોજાશે અને તારીખ 28/4/2026ના રોજ આ મતદાનને લગત મતગણતરીની કાર્યવાહી અમારી કક્ષાએથી હાથ ધરવામાં આવશે।